નમસ્કાર મિત્રો, 11 સાયન્સના વિદ્યાર્થીઓ બરાબર સમજી લો. આજનું જે ટોપિક છે એ સંપદન રચનાઓ. આજ સુધી તમે હજુ સુધી એનો અભ્યાસ કર્યો પણ નથી અને એના વિશે તમે કશું જાણતા પણ નથી. એવું એક આજે 11 સાયન્સનો એક અગત્યનો અથવા તો આખા સમગ્ર સાયન્સનો એક અગત્યનો ટોપિક છે સંપદન રચનાઓ. સમજી લેજો બરાબર. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અણુના લુઈસ બંધારણ શીખી ગયા, પણ એ લુઈસ બંધારણ એ અણુની સમગ્ર માહિતી, સમગ્ર બંધ રચના ખૂણો એની સંપૂર્ણ માહિતી આપતું નથી. એ લુઈસ સિદ્ધાંતની મર્યાદા છે. અણુનું સાચું સ્વરૂપ સમજવા માટે, સાચું બંધારણ સમજવા માટે એક કરતાં વધારે બંધારણોની જરૂર પડી. આ બંધારણો એકબીજામાં સતત રૂપાંતરિત થતા હોય છે અને સતત રૂપાંતરિત થતા હોય એવા બંધારણને વિહિત રચના તરીકે ઓળખવામાં આવે અથવા તો તેનું બીજું નામ છે સંપદન બંધારણ તરીકે ઓળખવામાં આવે. આ જે રચનાઓ થઈ એને સંકરણ રચના તરીકે ઓળખવામાં આવે. ફરીથી સમજી લો વાક્યા. વાક્યાને તમે તમારા સ્વરૂપમાં લખશો તો પણ ચાલશે, કારણ કે વાક્ય લગભગ પૂછાતી નથી. એનું સંપદન બંધારણ જ આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે મિત્રો. અને સંપદન બંધારણો હંમેશા તમને સરળતાથી યાદ રહે એવી ટેકનિકથી તમને સમજાવવા પ્રયત્ન કરો. તો એક જ લુઈસ રચના અણુની ચોક્કસપૂર્વક માહિતી વર્ણવી શકતી નથી. તેથી સમાન ઉર્જા કેન્દ્ર સ્થાન, બંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવતા ઘણા બધા સ્વરૂપો ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે. આ સ્વરૂપોની વિહિત રચના તરીકે ઓળખવામાં આવે. આ વિહિત રચનાને સંકરણ રચના કે સંકરણ રચનાઓ કહેવામાં આવે. તેને સંપદન બંધારણ પણ કહેવામાં આવે. તો સંપદન બંધારણ એ અણુની સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી રજૂ કરે છે. કયું? તો કે સંપદન બંધારણ. દાખલા તરીકે ઓઝોનની ચર્ચા કરી. ઓઝોનનું આપણે લુઈસ બંધારણ શીખી ગયા છે કે 3 ઓક્સિજન પૈકીનું એક ઓક્સિજન એ બીજા ઓક્સિજન સાથે કાં તો દ્વિબંધથી જોડાયેલું હોય કાં તો સિંગલ બંધથી જોડાયેલું. જો સિંગલ બંધથી જોડાયેલું હોય તો તેની બંધ લંબાઈ 148 પિકોમીટર હોવી જોઈએ. દ્વિબંધથી જોડાયેલું છે તે 121 પિકોમીટર જેટલી હોવી જોઈએ. આપણે આ રીતે લુઈસ બંધારણ બતાવ્યું હોય તો અહીંયા બંધ લંબાઈ 121 પિકોમીટર હશે, અહીંયા બંધ લંબાઈ 148 પિકોમીટર હશે. મિત્રો બરાબર સમજી. પરંતુ પ્રાયોગિક રીતે પુરવાર થયું, ક્ષકિરણ વર્ણપટને આધારે પુરવાર થયું કે એની બંધ લંબાઈ તો સમાન જ છે. એની બંધ લંબાઈ 128 પિકોમીટર છે. તેમાં 2 પ્રકારની બંધ લંબાઈ જોવા મળતી નથી. જો લુઈસ બંધારણ આ પણ હોય તો એમાં એક સિંગલ બંધ છે, એક દ્વિબંધ છે. સિંગલ બંધ હોય તો 148 પિકોમીટર બંધ લંબાઈ હોવી જોઈએ અને 121 પિકોમીટર. પણ પ્રયોગ કર્યો, એક્સ-રે વર્ણપટ પાડવામાં આવ્યો. વિવિધ વર્ણપટને આધારે પુરવાર થયું કે ઓઝોનમાં ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ સમાન જ છે, એક જ પ્રકારની છે, 128 પિકોમીટર જ છે. જો ઓઝોનનું આ બંધારણ હોય તો તેમાં 2 પ્રકારની બંધ લંબાઈ જોવા મળે. સ્પેક્ટ્રોમીટરની અંદર પ્રાયોગિક રીતે જો વર્ણપટને અભ્યાસ કરવામાં આવે, આ બંધારણ જો સાચું હોય તો 2 પ્રકારની બંધ લંબાઈ જોવા મળે. આ પ્રકારનું બંધારણ સાચું હોય તો તેમાં 2 પ્રકારની બંધ લંબાઈ જોવા મળે. આમ તેના 2 બંધારણો લુઈસે આપ્યા, બંધારણ 1 અને બંધારણ 2, જેમાં સિંગલ બંધ પણ છે, દ્વિબંધ પણ છે. આ બંધારણ સાચું નથી. કેમ?
કે લુઈસે તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટક રચના પૂર્ણ થાય રીતે બંધારણ આપ્યું, પરંતુ એક્સરે પાડવામાં આવ્યો. વિવિધ વર્ણપટને આધારે પુરવાર થયું કે ઓઝોનમાં સિંગલ બંધ જ છે, એક જ બંધ છે, સમાન છે, જે સાબિત કરે છે કે કોઈ એક રચના ચોકસાઈથી વર્ણન કરી શકતું નથી. તેથી તેને એક કરતા વધારે સ્વરૂપો ધ્યાનમાં લેવામાં આવે તો એ સ્વરૂપોને વિહિત રચના તરીકે ઓળખવામાં આવે. આ જે સ્વરૂપો ધ્યાનમાં લીધા એને વિહિત સ્વરૂપ તરીકે ઓળખી, જેને સંકરણ સ્વરૂપ તરીકે પણ ઓળખી શકાય. પરંતુ આ બંધારણોમાં દ્વિબંધ પણ છે, સિંગલ બંધ છે. તેથી એક વચગાળાનું બંધારણ આપણે ધ્યાનમાં લેવું પડે. એને આપણે સંપદન બંધારણ તરીકે ઓળખીએ, જે અણુને સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વર્ણન કરે છે. ધ્યાન આપો તો સંપદન બંધારણમાં શું થાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય, દ્વિબંધનું સ્થાનાંતર થાય, પરમાણુનું સ્થાનાંતર થતું નથી. ઓક્સિજન પરમાણુનું સ્થાનાંતર થતું જ નથી. કોનું? તો કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો દ્વિબંધ સાથે જોડાયેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા આના કરતા આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધારે છે. આ ઓક્સિજન પાસે 1 2 3 4 છે, આની પાસે 6 છે. તેથી આ ઇલેક્ટ્રોન યુગ્મ એ આ ઓક્સિજન પાસે ચાલે. આવી નિશાની ફરજિયાત કરવાની મિત્રો. તો પછી આની સાથે રહેલો દ્વિબંધ છે એ આ બે ઓક્સિજન વચ્ચે ચાલી જાય છે. અહીંયા સરળતા ખાતર નંબર 1 ઓક્સિજન આપી, આ નંબર 2 ઓક્સિજન આપી, અહીંયા ઓક્સિજન 1 આપી, અહીંયા ઓક્સિજન 2 આપી. આ તો આપણી સમજૂતી માટે. 1 નંબરના ઓક્સિજનના આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આ 2 નંબરના ઓક્સિજન ઉપર ચાલ્યા ગયા. તેથી 1 2 3 4 પહેલા 2 નંબરના ઇલેક્ટ્રોન ઉપર 4 ઇલેક્ટ્રોન હતા. તો હવે આ ઇલેક્ટ્રોન ચાલ્યા ગયા તો કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. 1 2 3 4 5 અને 6. પહેલા ઓક્સિજનની 2 નંબરના ઇલેક્ટ્રોન 2 નંબરના ઓક્સિજન સાથે દ્વિબંધ હતો. એ દ્વિબંધ પાછો આ ઓક્સિજન 1 નંબરના ઓક્સિજન સાથે ચાલ્યો ગયો. એટલે હવે ઓક્સિજન આવ્યો, અરે દ્વિબંધ આવ્યો 1 નંબરના ઓક્સિજન સાથે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા 2 નંબરના ઓક્સિજન સાથે. આમ કોનું સ્થાનાંતર થયું સંપદન રચનામાં? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થયું. આ જે ઇલેક્ટ્રોન છે એ અબંધકારક છે, એનું સ્થાનાંતર. પછી આ દ્વિબંધ જે છે એ દ્વિબંધનું પણ મિત્રો સ્થાનાંતર. પરંતુ આ બંધારણમાં પણ સિંગલ બંધ છે અને દ્વિબંધ છે. તેથી બંધ લંબાઈ 2 પ્રકારની હોવી જોઈએ. 121 પિકોમીટર જેટલી ટૂંકી, 148 પિકોમીટર જેટલી લાંબી. પરંતુ વર્ણપટને આધારે, વિવિધ સ્પેક્ટ્રમને આધારે પુરવાર થયું કે ભાઈ એની બંધ લંબાઈ પણ 121 પિકોમીટર જ છે. તેથી આ બંધારણ હોવું જોઈએ નહીં. તો પછી એનું સંપદન રચના, સંકરણ રચના હોવી જોઈએ. એ જ પ્રકારે કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ ઓક્સિજન સાથે ચાલ્યા જશે. જ્યારે દ્વિબંધ છે એ આ બીજા નંબરના ઓક્સિજન વચ્ચે ચાલ્યા જશે. પરિણામે હવે દ્વિબંધ ક્યાં આવ્યું? બીજા નંબરના ઓક્સિજન સાથે. દ્વિબંધની જગ્યાએ શું બની ગયો? દ્વિબંધ અહીંયા ચાલ્યો ગયો. સિંગલ બંધ 1 નંબરના ઓક્સિજન સાથે. અહીંયા 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન હતા. તો એમાંથી 2 ઇલેક્ટ્રોન 1 નંબરના ઓક્સિજન સાથે ચાલી ગયું. તેથી 1 નંબરના ઓક્સિજનની આસપાસ 6 ઇલેક્ટ્રોન આવી ગયા. માટે આમાંથી આ બંધારણ સતત એકબીજામાં રૂપાંતરિત છે, એકબીજામાં રૂપાંતર પામે. કારણ કે બંનેના બંધારણનો
વચ્ચે ઉર્જાનો તફાવત નહીવત હોય છે, સતત એકબીજામાં રૂપાંતર પામે છે અને એને પરિણામે તેનું ચોકસાઈપૂર્વક વર્ણન કરતું એક ત્રીજું બંધારણ અસ્તિત્વમાં આવ્યું, જેને સંપદન બંધારણ તરીકે ઓળખવામાં આવ્યું. એટલે એની જગ્યાએ આપણે આ બંનેનું વચગાળાનું બંધારણ ધ્યાનમાં લેવું પડે. ઓક્સિજન સિંગલ બનતો હોય, એક નંબરના ઓક્સિજન સાથે સિંગલ બંધ આમાં પણ હતો અને એ સિંગલ બંધ આમાં પણ હતો. જ્યારે 2 નંબરના ઓક્સિજન સાથે આમાં દ્વિબંધ હતો, આમાં પણ દ્વિબંધ પણ સિંગલ બનતો હતો. હવે ઓક્સિજન ઉપરના બંધકારકનું સ્થાનાંતર થતું નથી મિત્રો. તો પછી આ દ્વિબંધનું સ્થાનાંતર 1 અને 2 નંબરના કાર્બનની વચ્ચે થાય છે. 1 માંથી 2 નંબરના કાર્બનમાં ગયું, 2 માંથી 1 નંબરનું, આમ સતત ક્ષણિક આંદોલન થયા જ કરે અને એને પરિણામે એ જે ઇલેક્ટ્રોન દ્વિબંધના છે, દ્વિબંધના ઇલેક્ટ્રોન એ તૂટક લાઈનથી બતાવવાની પ્રથા છે. તો આ બંધારણ થયું એ ઓઝોનનું સંપદન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. આ જે બંધારણ છે એને સંપદન બંધારણ તરીકે ઓળખીશું. અને પછી એનું બંધ લંબાઈ કેટલી થશે? 128 પિકોમીટર. અહીંયા પણ 128 પિકોમીટર. અહીંયા બંધો વચ્ચેનું આકર્ષણ સમાન થઈ જાય છે. અહીં બંધ વચ્ચેનું આકર્ષણ ઓછું, દ્વિબંધ છે આકર્ષણ વધુ, દ્વિબંધ છે આકર્ષણ વધુ, સિંગલ બંધ છે આકર્ષણ ઓછું. પરંતુ અહીંયા બધા જ ઓક્સિજન વચ્ચેનું આકર્ષણ બળ એક સમાન થઈ જાય છે. તેથી બંધ લંબાઈ પણ સમાન થઈ જાય, 128 પિકોમીટર થઈ જાય. માટે આ બંધારણને સંપદન બંધારણ કહેવાય, જે અણુની ચોક્કસપૂર્વક માહિતી આપે છે કે 121 પિકોમીટર રચના પ્રાપ્ત થઈ. તો આવા બંધારણને સંપદન બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બે બંધારણને વિહિત રચના કે સંકરણ રચના તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે મિત્રો બરાબર સમજી લેજો. આ જે નિશાની છે એ એમ સૂચવે છે કે આ બંધારણ એ આના બરાબર થઈ જાય છે, આના બંધારણો પણ આ થઈ જાય છે. છતાં બંને બાજુ તીરની નિશાની દર્શાવવાની પ્રથા છે. આ બે બંધારણ વિહિત સ્વરૂપ કહીશું, જ્યારે આ બંનેનું વચગાળાનું મધ્યસ્થ બંધારણ જે સાચી માહિતી આપે છે કે ભાઈ આમાં 2 ઓક્સિજન વચ્ચેનું આકર્ષણ બળ સમાન છે. જે દ્વિબંધના ઇલેક્ટ્રોન છે એ સતત આ 3 ઓક્સિજન વચ્ચે સતત ભ્રમણ કર્યા કરે છે, જેને આપણે સંપદન બંધારણ તરીકે ઓળખીશું મિત્રો. તો ઓર્ગેનિકમાં અથવા અકાર્બનિક સંયોજનોમાં આવા ઘણા બધા સંપદન બંધારણો આવશે. તે સંપદન બંધારણમાં શું ધ્યાનમાં રાખવાનું કે એમાં દ્વિબંધના ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર થાય. સિંગલ બંધનું સ્થળાંતર કદાપી થઈ શકતું નથી મિત્રો. એટલે બરાબર સમજૂતીપૂર્વક તૈયાર કરજો. તો આ છે ઓઝોનનું સંપદન બંધારણ. જો તમને પૂછે ઓઝોનનું બંધારણ દોરો તો તમારે આ દોરી દેવાનું. તો 3 નંબરનું જે બંધારણ છે એ 3 નંબરનું બંધારણ એ ઓઝોનનું સંપદન બંધારણ કહેવાય. જો તમને એમ પૂછે કે વિહિત રચના દોરો કે સંકરણ રચના દોરો તો પછી તમારે આ બી દોરવાનું. અથવા ઓઝોનનું સંપદન બંધારણ સમજાવો, આટલું લખી નાખો તો ચાલે. આટલું જ બતાવી દેવાનું. સંપદન બંધારણમાં જે ચિત્રમાં પણ એનું વર્ણન આવી જાય છે મિત્રો. બરાબર સમજી લો. તો આપણે ઓઝોનની લુઈસ રચના શીખ્યા હતા. અને ઓક્સિજન સાથે જ્યાં સિંગલ બંધ હોય, ઓક્સિજન સાથે જ્યાં સિંગલ બંધ હોય ત્યારે 1 2 3 4 5 6 ઓક્સિજન હોય. એટલે આટલી નોંધ તો તમારે બરાબર ધ્યાનમાં રાખવી પડશે મિત્રો કે જો ઓક્સિજન સિંગલ બંધથી જોડાયેલો હોય તો તેની આસપાસ 8 ઇલેક્ટ્રોન હશે. ધ્યાન આપો કે ઓક્સિજન સિંગલ બંધથી જોડાય તો
તો તેની આસપાસ 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 સોરી મારી ભૂલ છે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન અહીંયા પણ સિંગલ બંધથી 1 2 3 4 5 અને 6 તો ઓક્સિજન સિંગલ બંધથી જોડાય તેની આસપાસ 6 ઇલેક્ટ્રોન દર્શાવવા. બરાબર ધ્યાનમાં રાખો. અહીંયા ફરીથી એની ઇમ્પોર્ટન્ટ નોંધ કરું છું કારણ કે હવે ઓઝોનની જરૂર નથી એટલા માટે. એક પરમાણુનું સ્થળાંતર થતું નથી. ઓક્સિજન સિંગલ બંધથી જોડાય ત્યારે તેની આસપાસ 6 ઇલેક્ટ્રોન દર્શાવવા. નંબર 3, જો ઓક્સિજન દ્વિબંધથી જોડાય તેની આસપાસ 4 ઇલેક્ટ્રોન દર્શાવવા. બસ આટલી વસ્તુ તમે ધ્યાનમાં રાખો તો બધાનું જ સંપદન બંધારણ તમને આવડ્યું. તો બીજું લઈએ આપણે. ધ્યાન આપો. ઓઝોનનું સંપદન બંધારણ પૂરું થયું. તો નંબર 2, NO2 માં સંપદન બંધારણ. તો NO2 નું આપણે લુઈસ બંધારણ શીખ્યા હતા. નાઇટ્રોજન સાથે ઓક્સિજન દ્વિબંધ, પાછો ઓક્સિજન સિંગલ બંધ. નાઇટ્રોજન ની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન? 1 2 3 4 5. આ બંધકારક ઇલેક્ટ્રોન મહત્વ એકાકી ઇલેક્ટ્રોન હતો જે લુઈસ સિદ્ધાંતની મર્યાદા છે. મેં અગાઉ પણ લુઈસ સિદ્ધાંત અણુનો આકાર સમજાવી શકાતું નથી, અણુનું બંધારણ પણ ફક્ત ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કેટલા બંધ બને એ જ સૂચવ્યું. આ NO2 માં સંપદન બરાબર ધ્યાનમાં રાખો. હવે અહીંયા સિંગલ બંધ છે તો પછી ઓક્સિજનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન બતાવી દઉં? 6. કારણ કે એ વખતે ઓક્સિજનના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ભજવતા નથી, માત્ર નાઇટ્રોજનના બંધમાં ભાગ ભજવે છે. અગાઉ NO2 ની લુઈસ રચના મેં ઘણી વખત રિપીટ કરેલી છે. અહીંયા ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, નાઇટ્રોજન ઓક્સિજન, તેથી તેની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન બતાવું? 4 ઇલેક્ટ્રોન, જે સૂચવે છે કે 2 ઇલેક્ટ્રોન જે છે એ નાઇટ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં વપરાય છે. આ ક્રોસ વડે જે ઇલેક્ટ્રોન બતાવ્યા નાઇટ્રોજનના છે, ડોટ વડે બતાવ્યા ઓક્સિજનના. નાઇટ્રોજનની આસપાસ 5 ઇલેક્ટ્રોન, 1 2 3 4 ને 5. આ બંધ બને છે ત્યારે નાઇટ્રોજનના જ ઇલેક્ટ્રોન ભાગ ભજવે છે. આ બંધ બને છે ત્યારે નાઇટ્રોજનના 2, ઓક્સિજનના 2 ભાગ ભજવે. આ લુઈસ બંધારણ. એને આ રીતે પણ બતાવી શકાય કે આ ઓક્સિજન સાથે પણ અહીંયા 1 નંબરનો ઓક્સિજન કહીએ, આ 2 નંબરનો. સરળતા ખાતર આપણે નંબર આપીશું મિત્રો. આ 1 નંબરનો તો ક્યાં 2? તો અહીંયા 1 નંબરના ઓક્સિજન સાથે સિંગલ બંધ બનશે અને 2 નંબરના ઓક્સિજન સાથે દ્વિબંધ બનશે. તો આની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન બતાવું મિત્રો? તો એની આસપાસ આપણે 6 ઇલેક્ટ્રોન બતાવવાના. અને આસપાસ 2. નાઇટ્રોજન ઉપર તો એક જ અબંધકારક હતું. સંપદન બંધારણ. આ બંને બંધારણો લુઈસ રચના છે જે અણુની ચોકસાઈ માહિતી આપી શકતો નથી. આમાં સિંગલ બંધ છે, આમાં પણ સિંગલ બંધ, આમાં દ્વિબંધ છે, આમાં પણ દ્વિબંધ છે. પરંતુ સ્પેક્ટ્રમને આધારે, વર્ણપટને આધારે પુરવાર થયું કે એમાં સિંગલ બંધ પણ નથી, દ્વિબંધ પણ નથી. માટે તો તેનું સંપદન બંધારણ હોવું જોઈએ. આ જે રચનાથી નંબર 1 રચના અને નંબર 2 રચના, એને આપણે વિહિત સ્વરૂપ, વિહિત રચના અથવા તો એને સંકરણ રચના તરીકે ઓળખીશું. જે વચગાળાનું બંધારણ સંપૂર્ણ સાચું નથી. તો સંપૂર્ણ સાચું કેમ નથી? તો કઈ ઘટનાથી? સંપદન રચનાથી. એમાં
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થશે અને દ્વિબંધનું સ્થાનાંતર. મિત્રો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં છે? તો આ જે ઇલેક્ટ્રોન છે, આ જે ઇલેક્ટ્રોન એ કેવા છે? તો કે અબંધકારક. અબંધકારક. તેથી આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આ ઓક્સિજન સાથે ચાલે છે, જ્યારે દ્વિબંધના ઇલેક્ટ્રોન આની સાથે ચાલે. તેથી આ દ્વિબંધ આ પહેલા નંબરના ઓક્સિજન સાથે હતું, એની જગ્યાએ બીજા નંબરના ઓક્સિજન સાથે થઈ ગયું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પહેલા 2 નંબરના ઓક્સિજન સાથે હતો, તો હવે 1 નંબરના ઓક્સિજન સાથે થઈ ગયું. મિત્રો, તો 1 નંબરના ઓક્સિજન સાથે થઈ ગયું. પણ આ બંધારણ પણ ચોકસાઈથી માહિતી આપતું નથી, જે સૂચવે છે કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું સ્થાનાંતર પહેલા ઓક્સિજનમાંથી બીજા ઓક્સિજન પર ચાલ્યું અને ત્યાં જે દ્વિબંધ હતો એ આ પહેલા ઓક્સિજન સાથે ચાલી ગયું. તેથી 1 નંબરના ઓક્સિજન સાથે દ્વિબંધ રચાયો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પહેલા 1 નંબરના ઓક્સિજન સાથે, હવે પાછા 2 નંબરના ઓક્સિજન સાથે આવી ગયું. તો આમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બદલાય છે, સ્થાનાંતરિત થાય છે અને દ્વિબંધનું જ સ્થાનાંતરિત થાય, સિંગલ બંધનું ન થાય. તો આ રચનાને વિહિત રચના કે સંકરણ રચના તરીકે ઓળખીશું. પરંતુ એનું સાચું બંધારણ આપણે દર્શાવી શકીએ. સાચું બંધારણ તો આમાં કોનું સ્થાનાંતર થયું મિત્રો? તો કે 1 અને 2 નંબરનો ઓક્સિજન છે અને એની વચ્ચે દ્વિબંધ સતત આંદોલિત કરે છે, સતત પરિભ્રમણ કરે. તેથી દ્વિબંધના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન 1 માંથી 2 ઓક્સિજન તરફ, 2 માંથી 1 ઓક્સિજન તરફ ચાલે જાય છે, સતત રૂપાંતરિત થયા કરે છે. વિચારજો મિત્રો, અણુઓ પણ સતત પરિવર્તનશીલ છે, આપણે પરિવર્તનશીલ છે એવું નથી. મનુષ્ય જ હરણ કરે, આમ તેમ ફરે ના. આ વિશ્વમાં સૂક્ષ્મ કણની અંદર રહેલા પરમાણુઓના ઇલેક્ટ્રોન પણ સતત સ્થળાંતર કરે છે અને એની પરિણામે એની સ્થિરતા ઘટે છે. એની ઉર્જા ઘટે છે, મારી ભૂલ થઈ, ઉર્જા ઘટે છે પણ સ્થિરતામાં વધારો થાય છે. મિત્રો, તો આ કણની અંદર આપણી જેમ જ સજીવ પદાર્થની જેમ જ એના ઇલેક્ટ્રોન સતત સ્થળાંતર કરે છે. આપણે પણ સ્થળાંતર કરીએ છીએ મિત્રો, હલનચલન કરીએ છીએ. એમ અહીંયા પણ ઇલેક્ટ્રોન અથવા દ્વિબંધ પણ સતત સ્થળાંતર કરે છે અને સ્થિરતા પ્રાપ્ત કરે છે. વિચારજો, કેમિસ્ટ્રી કેટલું આગળ વધી ગયું, કેટલી સૂક્ષ્મ રચનાનો વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો. એટલે આવી રચનાઓ તમે ક્યારેય વિચારી જ નહીં હોય કે સંસ્પંદન બંધારણ એકબીજામાં રૂપાંતરિત બંધારણો અણુમાં પણ જોવા મળે. મિત્રો, આવા ઘણા બધા અણુઓ છે, અસંખ્ય અણુઓ છે કે જેમાં સંસ્પંદન રચનાઓ જોવા મળે. એનો કોન્સેપ્ટ હું તમને સમજાવી દઉં છું, ક્લિયર કટ છે. તો અહીંયા દ્વિબંધનું સ્થળાંતર થઈ 1 અને 2 નંબરના ઓક્સિજન વચ્ચે દ્વિબંધ શેના બનેલા છે? ઇલેક્ટ્રોન. તો કે ઇલેક્ટ્રોન સ્થળાંતર થયા કરે છે. એ જ પ્રમાણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ સ્થળાંતરિત કરે છે 1 થી 2 નંબરના કાર્બન ઉપર અને 2 થી 1 નંબરના કાર્બન ઉપર. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સતત ફર્યા કરે. તેથી તે ઇલેક્ટ્રોન યુગ્મ એક દ્વિબંધના ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ ઇલેક્ટ્રોન યુગ્મને તૂટક લાઈનથી બતાવવામાં આવે છે. ક્યાંથી ક્યાં ગયા? 1 થી 2 નંબરના અથવા 2 થી 1 નંબરના. પણ કોના મારફતે? તો કે ઓક્સિજન મારફતે. એટલે આ જે તૂટક લાઈન છે મિત્રો, એ શું બતાવે છે? ઓક્સિજનના ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન વત્તા દ્વિબંધના ઇલેક્ટ્રોનનું સ્થળાંતર બતાવે છે. 1 થી 2 નંબર, 2 થી 1 નંબરનું જેનું સ્થળાંતર તૂટક લાઈનથી બતાવે છે. અને આ બંધારણને સંસ્પંદન બંધારણ તરીકે ઓળખવામાં. અને આપણે સંસ્પંદન બંધારણ કહીશું મિત્રો, બરાબર સમજી લો. તો NO2 માં મેં સંસ્પંદન બંધારણ તમને સમજાવ્યું. એ જ પ્રમાણે CO2 માં નંબર 3 મિત્રો બિલકુલ સરળ છે.
જાતે દોરજો અને નોટ્સ ઉતારજો મિત્રો, તો જ તમને ખ્યાલ આવશે કે જે સીધું PDF મારી નોટ્સ મોકલી આપી એની કોપી કરશો તો મેળ નહીં પડે. કોઈ પણ સાહિત્યની કોપી કરશો તો આ સંપાદન બંધારણ વ્યવસ્થિત નહીં દોરી શકો. હું સમજાવું છું તે રીતે દોરતા રહેજો મારી સાથે સાથે. બે તો તમે દોર્યા હશે, ન દોર્યા તો હવે દોરજો. નંબર 3, CO2 માં સંપાદન બંધારણ. CO2 માં સંપાદન, તો પછી CO2 ની લુઈસ રચના આપણે સમજીએ બરાબર કે કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી, એ જ બીજા ઓક્સિજન પણ દ્વિબંધથી જોડાયેલા છે. કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન? 4. આ કાર્બનનો, આ પણ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ પણ કાર્બન. ઓક્સિજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી થશે. હવે ઓક્સિજનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન બતાવવાના? દ્વિબંધથી જોડાયેલો છે ઓક્સિજન, અને દ્વિબંધથી ઓક્સિજન જોડાયેલો હોવાથી આ ઓક્સિજનની આસપાસ 4 ઇલેક્ટ્રોન બતાવવા પડે. આ ઓક્સિજનની આસપાસ પણ 4 ઇલેક્ટ્રોન બતાવવા પડે. પડી ગઈ સમજણ? પરંતુ આ બંધારણ એ ચોકસાઈ બતાવતું નથી, એના પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત નથી, જેથી સાબિત થયું કે એમાં પણ વિહિત રચનાઓ હોવી જોઈએ, સંપાદન બંધારણ ધરાવતું હોવું જોઈએ મિત્રો. તો પછી શું થશે બરાબર ધ્યાનમાં રાખજો. તો એક પછી એક સંપાદન બંધારણ દોરું છું મિત્રો. આ રીતે પણ લખી શકાય, આમાંથી આ અને આમાંથી આ પરિવર્તન થાય એવું આપણે બતાવીશું. તો આમાં આ જે દ્વિબંધના ઇલેક્ટ્રોન છે, એ દ્વિબંધના ઇલેક્ટ્રોન કાર્બન અને ઓક્સિજન વચ્ચે ચાલે છે. તો પછી આ દ્વિબંધના ઇલેક્ટ્રોન ક્યાં જશે ધ્યાનમાં રાખજો. પહેલા તો આ ઓક્સિજન અને કાર્બન સાથે દ્વિબંધ તો હતા જ મિત્રો, પરંતુ આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઓક્સિજન વચ્ચે ચાલ્યા ગયા. હવે 2 કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવાની પ્રથા નથી, તેના સ્થાને 2 ઇલેક્ટ્રોનને જોડતો રાસાયણિક બંધ બતાવવાની પ્રથા છે. એટલે રાસાયણિક બંધ બતાવવાનો 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતા તો બતાવી. તો પછી જો આવું બંધારણ બનતું હોય તો કાર્બનના 5 બંધ બન્યા. કાર્બનના 5 બંધ શક્ય છે. તેથી કાર્બન પોતે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે, 4 બંધ રચના કરવા માટે આ બંધના ઇલેક્ટ્રોન એ આ ઓક્સિજન ઉપર ચાલ્યા ગયા છે. બંધના ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યા ગયા. તેથી અહીંયા જે દ્વિબંધ હતો એની જગ્યાએ સિંગલ બંધ થઈ ગયું. પહેલા તો એની પાસે 4 ઇલેક્ટ્રોન તો હતા જ પોતાના, પરંતુ આ બંધ અહીંયા ચાલી ગયું મિત્રો. અથવા આ રીતે બતાવીએ આપણે, અગાઉથી 4 ઇલેક્ટ્રોન હતા, બંધ અહીંયા ચાલી ગયું મિત્રો. પરમાણુ ઉપર બંધ રાખવામાં આવતા નથી, પરંતુ એ બંધ રચનામાં ભાગ ભજવતા 2 ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવે છે. એટલે બંધની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન બતાવી દેવાનું મિત્રો. એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોન. તો આ CO2 ની લુઈસ રચના થઈ મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. હવે બીજો વિકલ્પ પણ હોઈ શકે. અમે એક વિકલ્પ બતાવ્યો, હવે બીજો વિકલ્પ પણ હોઈ શકે મિત્રો. જેવી રીતે અહીંયા આ ઓક્સિજનના અબંધકારક અહીંયા ચાલ્યા ગયા, દ્વિબંધ અહીંયા ચાલી ગયા. તો મિત્રો બીજો વિકલ્પ તમને ખ્યાલ આવશે. તો બીજો વિકલ્પ તેના કરતા આપણને ઉલટો પણ જોવા મળે કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઘટ લાઈનથી બતાવું છું, એ અહીંયા ચાલે. આ પહેલું જે છે એને આપણે સરળતા ખાતર આ રીતે બતાવીએ. એટલે આમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અને દ્વિબંધનું સ્થાનાંતર આપણે આ રીતે બતાવીએ તૂટક લાઈનથી. માટે આપણે પણ આ તૂટક લાઈનથી બતાવીએ, જે આપણી સમજૂતી માટે છે. હવે અહીંયા ઘટ લાઈનથી બતાવું છું. કોનું સ્થાનાંતર થયું? સંબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર. તો પછી અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે બતાવાય
કે ના બતાવે? કારણ કે એ અબંધકારક ઇલેક્ટ્રોન કાર્બન ઓક્સિજન વચ્ચે ચાલ્યા ગયા, બે તત્વો વચ્ચે ઇલેક્ટ્રોન ગયા, તેથી બંધ વડે બતાવવાની પ્રથા છે. તો આ ઓક્સિજન ઉપર બે અબંધકારક થયા. હવે કાર્બન અને ઓક્સિજન પાછા અહીંયા દ્વિબંધ હતા. તો પછી અહીંયા 1 2 3 4 5 કાર્બન 5 બંધ તો કદાપી ન બને. તો પછી શું કરશે? તો પછી આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ચાલ્યા જશે. તો પછી અહીંયા દ્વિબંધની જગ્યાએ સિંગલ બંધ થઈ જશે મિત્રો. અને સિંગલ બંધ થયા પછી આ બંધ એ ઓક્સિજન ઉપર ચાલ્યા જશે. પણ તત્વ ઉપર, પરમાણુની સંજ્ઞા ઉપર બંધ લખવાની પ્રથા નથી. બંધમાં ભાગ ભજવતા ઇલેક્ટ્રોન દર્શાવવાની પ્રથા છે. અને ઇલેક્ટ્રોન આપણે ડોટ વડે બતાવી શકીએ. તો પછી આ બંધારણ છે મિત્રો. તો આ પણ બંધારણ છે, આ પણ છે, આ. હવે આમાંથી આ પણ રૂપાંતર પામી શકે મિત્રો, સતત એકબીજામાં રૂપાંતરિત પામી શકે. માટે આને બંધારણ 1 કહીશું અને બંધારણ 2 કહીશું મિત્રો. ચલો, અને ભૂલ થઈ. આખું બંધારણ એક બંધારણ છે, આ બીજું બંધારણ છે, અને આ ત્રીજું બંધારણ છે. અને આ બધા જ બંધારણોને વિહિત રચના તરીકે ઓળખવામાં. તેથી એનું સંપદન બંધારણ દર્શાવવું હોય તો આપણે આ રીતે બતાવી દઈએ છીએ. આ ઇલેક્ટ્રોન બંધના એ એક સેકન્ડમાં અહીંયા ચાલ્યા જાય, બીજી સેકન્ડમાં અહીંયા ચાલ્યા જાય. પરિણામે આ રીતે દર્શાવવાની પ્રથા છે મિત્રો. તો આ રીતે એનું બંધારણ દર્શાવી શકાય. જે CO2માં સંપદન રચના છે, બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. બહુ જ અગત્યની રચનાઓ છે સંપદન રચનાઓ, જે તમને ખબર પડવી જોઈએ. ન સમજણ પડે તો પૂછજો, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરજો.